નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। રાજ્ય સરકાર દ્વારા 2 દિવસ પહેલાં જે એક નિર્ણય લેવામાં આવ્યો હતો, જેની અંદર જે છે યુવાન શિક્ષકોને બદલે નિવૃત્ત શિક્ષકોની જે છે ભરતી કરવાની હતી। એટલે કે જે યુવાનો ઓલરેડી બેરોજગાર છે અને જે બીએડ પીટીસી પાસ કરેલ છે અથવા તો ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરેલ છે, એમના બદલે નિવૃત્ત શિક્ષકોની જે છે ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવે તો એને જે છે ફાઇનલી રદ કરવામાં આવે છે। સાથે સાથે નવી ટેટ અને ટાટ પરીક્ષાની જે છે ક્યારે લેવામાં આવી શકે છે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે। મિત્રો, ટચ ગુજરાત યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવશે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તમે અહીંયા જોઈ શકો છો ભરતી અંગે મોટા સમાચાર। રાજ્ય કાયમી શિક્ષકોની ભરતી જે 27,500 જગ્યાઓ જેટલી જે છે ભરતી પૂરી થયા પછી પણ આટલી જે છે જગ્યાઓ ખાલી પડેલ છે। 3 લાખ પ્લસ જે છે રાજ્યની અંદર શિક્ષક બેરોજગારો છે અને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો જે છે નિર્ણય રદ કરવામાં કરી દેવામાં આવે છે। અને નવી ટેટ અને ટાટ પરીક્ષા માટે જે છે હવે માર્ગ છે મોકળો બની ગયો છે। એના રિલેટેડ જે ન્યૂઝ છે તે તમે અહીંયા જોઈ શકો છો। એને જે લખ્યું છે એ પ્રમાણે કે અધિકારીનું ઉતાવળું પગલું લેતા શિક્ષકોએ વિરોધ કર્યો, મુખ્યમંત્રી સુધી વાત પહોંચી। વિવાદ થતાં નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ કરાશે। આગામી સપ્તાહમાં સત્તાવાર જાહેરાત થશે। તો જે છે આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે પણ જગ્યાઓ ખાલી પડી છે તે શિક્ષકોની ત્યાં જે છે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે। ત્યારે રાજ્યભરની અંદર જે છે એ ભારે વિરોધ જોવા મળ્યો હતો અને આ ભરતી માટે ભારે વિવાદ પછી આ નિર્ણય જે છે ફાઇનલ રદ કરી દેવામાં આવશે અને આગામી સપ્તાહની અંદર આની ઓફિશિયલી જાહેરાત જે છે પણ કરી દેવામાં આવશે। અને અહીંયા જે છે લખ્યું છે એ પ્રમાણે ઉમેદવારો અને શિક્ષણ સંઘો પણ તર્ક આપે છે કે શિક્ષકોની ભરતીમાં જે ઉમેદવારો મેરિટમાં સમાવેશ પામ્યા નથી તેવા ટેટ અને ટાટમાં ઉમેદવારો ખાલી જગ્યાઓ પર નિમણૂક આપી શકાય, જેથી સ્થાનિક યુવાનો રોજગારી મેળવી શકશે। કારણ કે ટેટ અને ટાટ ઘણા ઉમેદવારો હજુ પણ રાજ્યની દરેક વિસ્તારોમાં જે છે આ ઉમેદવારો વિદ્યાર્થીઓને ભણવા માટે લાયક છે, પરંતુ શિક્ષણ વિભાગના કટઓફમાં સમાવેશ થઈ શક્યા નથી। અને આ સ્થિતિમાં આ ઉમેદવારોની વ્યથા જે છે નિવૃત્ત શિક્ષકો પેન્શન પણ મેળવે અને પગાર પણ મેળવે, જ્યારે બીજી તરફ ઘણા યુવાનો બેરોજગાર રહે છે। તો અહીંયા એવી માંગ છે કે ટેટ અને ટાટ પરીક્ષાનું કટ ઓફ ઘટાડી અને જે છે વિદ્યાર્થીઓનો અથવા તો એ ઉમેદવારો તક આપવામાં આવે અને એની જગ્યાએ જે છે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવે નહીં। તો આ અંગે જે છે હવે ખૂબ જ ઝડપથી જે છે આગામી સપ્તાહની અંદર ઓફિશિયલી પણ જાહેરાત કરી દેવામાં આવશે। નિવૃત્ત શિક્ષકોની જે છે ભરતી કરવાનો નિર્ણય જે છે ઓલરેડી જે છે હવે રદ કરી દેવામાં આવે છે। આગામી સપ્તાહની અંદર એની જાહેરાત કરી દેવામાં આવશે અને હવે જે છે યુવાનો ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારો એમને જે છે તક મળશે અને નવી ટેટ અને ટાટ પરીક્ષા લેવા માટેનો નિર્ણય જે માર્ગ છે એ પણ હવે મોકળો બન્યો છે। અહીંયા વિગતવાર અને અહીંયા તમે જોઈ શકો છો રાજ્યમાં 3 લાખ શિક્ષિત બેરોજગાર યુવાનો દાવા કરવામાં આવે છે, ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે। જો કે નિર્ણયનો ઘેરો પ્રત્યાઘાત પડતા શિક્ષક સંઘોએ વિરોધ કર્યો છે। શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરતા આ નિર્ણય રદ કરવા માટે સરકાર તૈયારી કરી રહી છે। આગામી સપ્તાહમાં સત્તાવાર જાહેરાત થાય તેવી શક્યતા શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવી હતી। રાજ્યમાં શિક્ષકોની જે જગ્યાઓ 27,500 જેટલી બેઠકો ખાલી છે, જેના પગલે રાજ્ય સરકાર વિદ્યા સહાયક, ગૃહ સહાયક સહિત ભરતીઓ
હાથ ધરી છે, ત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે. આગામી દિવસોમાં વિદ્યા સહાયકની ભરતી પણ કરવામાં આવે તેવી શક્યતા છે. આ સંજોગોમાં આગામી ભરતી પ્રક્રિયા પછી પણ ખાલી રહેતી જગ્યા માટે શું કરવું તે વખતે વિચાર વિમર્શ થયો હતો. તેના નિવૃત્ત શિક્ષકોની ફરીથી ભરતી કરવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો. આથી શિક્ષણ વિભાગે 25 જુલાઈએ પરિપત્ર કરીને સ્કૂલોના નિયામકોને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવા મંજૂરી આપી દીધી હતી, જેમાં નિવૃત્ત શિક્ષકો બાદ 65 વર્ષ સુધીની વય ધરાવતા શિક્ષકોની ભરતી કરવા મંજૂરી આપવામાં આવી હતી. એવી પણ શરત રાખવામાં આવી હતી કે જે જ્ઞાન સહાયકોની ભરતી પછી પણ શિક્ષકોની જગ્યા ખાલી રહે તો નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવી. જો કે નિવૃત્ત શિક્ષકોને રાખવા કે નહીં તે અગાઉ ચર્ચા થયા બાદ અંતિમ ચર્ચા મુખ્યમંત્રી કક્ષાએ થઈ ન હતી અને અધિકારીઓ અગાઉના ચર્ચાના આધારે અધિકારીઓએ બારોબાર નિર્ણય લઈ લીધો હતો. નિર્ણય લીધા બાદ તેમને સત્તાવાર જાહેરાત પણ કરતા વિવાદ થયો હતો. રાજ્યમાં દિન પ્રતિદિન યુવાનો રોજગાર મળતી નથી અને તેવો આક્રોશ વધી રહ્યો છે. તેવી સ્થિતિમાં નિવૃત્ત શિક્ષકોની ભરતી બાબત જાહેર થતાં રાજ્ય સરકાર પણ ભીંસમાં મુકાઈ હતી. રાજ્યના શૈક્ષણિક સંઘ અને શિક્ષક સંઘે આ બાબતે વિરોધ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત ટેટ અને ટાટ પાસ ઉમેદવારો પણ રદ મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા. આવા સંજોગોમાં રાજ્ય સરકાર આગામી દિવસોમાં નિવૃત્ત શિક્ષકોની ફરી નોકરી પર રાખવા નિર્ણય રદ કરશે તેવું શિક્ષણ વિભાગના ટોચના સૂત્રોએ કહ્યું છે. તો આ નિર્ણય જે છે રદ કરવાનો છે અને એના સ્થાને ટેટ અને ટાટનું જે છે કટ ઓફ ઘટાડી અને એમને જે છે નિમણૂક આપવામાં આવી શકે છે. અને નવી ટેટ અને ટાટ પાસ પરીક્ષા પાસ વિશે પણ તમે અહીંયા જોઈ શકો છો કે લખ્યું છે એ પ્રમાણે શિક્ષકોની ઘટ પહોંચી વળવા માટે પીટીસી અને બીએડ તાલીમ વિદ્યાર્થીઓને ટેટ અને ટાટ પરીક્ષાનું યોજવા માંગ ઉઠી છે. રાજ્યમાં હજારો કાયમી શિક્ષકોની મેગા ભરતી પ્રક્રિયા આગામી સમયમાં પૂર્ણ થયા બાદ પણ શાળાઓમાં કાયમી શિક્ષકોની મોટી અછત વર્તાઈ રહેશે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં વધુ ભરતીઓ સુનિશ્ચિત કરવા અને શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ભરતી કેલેન્ડર જાળવી રાખવા માટે પીટીસી અને બીએડના તાલીમાર્થીઓ દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડની ટૂંક સમયમાં ટેટ અને ટાટ પરીક્ષાનું આયોજન કરવા માટે રજૂઆત કરવામાં આવી શકે છે. રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે. તો મિત્રો, તો હવે જે છે રજૂઆત પણ જે છે રાજ્ય સરકાર અને માંગણીઓ ઉપર સકારાત્મક વિચારણા કરવા અને વહેલી તકે ટેટ અને ટાટ પરીક્ષાનું આયોજન કરવા માટે અપીલ કરી છે. તો હવે ટૂંક સમયની અંદર જે ટેટ અને ટાટ છે પરીક્ષા જે છે એ પણ આવી શકશે. પહેલાં એવું લખ્યું હતું કે આ પ્રમાણે જે છે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે. તો ટેટ અને ટાટ પરીક્ષા જે છે હવે જલ્દીથી લેવામાં આવશે નહીં, પરંતુ હવે એ નિર્ણય જે છે ફાઇનલી રદ કરી દેવામાં આવશે અને નવી ટાટ પરીક્ષા જે છે એ લેવામાં આવશે. અને જે ઉમેદવારો જે છે ઓલરેડી ટેટ અને પરીક્ષાની અંદર પાસ કરે છે એમના માટે પણ ખૂબ જ જે છે ઝડપથી સારા સમાચાર આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે આ પ્રમાણે મુદ્દાઓ વિશેની વાત કરી છે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.